राम राम खेडूत मित्रों नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર તળાજા। તો હવે આપણે જે કાંઈ કપાસનું આખું ફિલ્ડ બનાવ્યું છે બરાબર છે અને બતાવો સુરેશભાઈ કે આમાં અલગ અલગ વેરાયટીનું વાવેતર કરેલું છે કે ભાઈ એક તો રોગ જીવાત ઓછી લાગે એ વેરાયટી છે અમે આગળ લગાવેલી બરાબર છે। પછી તિલક લગાવેલું છે પણ કે મુગટ લગાવેલું છે, સાગર 300 લગાવેલું છે, પછી હેપી અને મેજિક બોલે લગાવેલું છે। એવી આપણે ઘણી બધી વેરાયટી આપણે અત્યારે ઉનાળામાં લગાવેલી છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ ઉનાળુ કપાસ થાય ખરો અને ઉનાળુ કપાસ થાય તો કેવું ઉત્પાદન આવે, એમાં રોગ જીવાત કેવી લાગે। આજે આપણે વેરાયટી લગાવેલી છે એ ચોમાસુ વેરાયટી છે। ઉનાળુ કોઈ કપાસની સ્પેશિયલ વેરાયટી આવતી નથી અને આ વેરાયટી આપણે એટલા માટે લગાવેલી છે કે તમારે જે ચોમાસે કપાસ બનાવવાનો છે એ કપાસ તમારે ઉનાળામાં કેવો ફાલ લે, એ કપાસ કેવો થશે, કેવું એમાં ફ્લાવરિંગ આવશે, કેવા ઝીંડવા આવશે, કેવડી હાઈટ થશે, ગરમી કેટલી સહન કરી શકશે, એ આપણે હેતુથી બનાવેલો છે। તમે જ્યારે તળાજા અથવા તો કોઈ પણ ઠેકાણે બિયારણની ખરીદી કરો ત્યારે તમે આસપાસ જો કોઈ વેપારી મિત્રો કે કોઈ કંપનીએ પ્લોટ બનાવેલો હોય તો તમે જોઈ શકો। નગર તમતર આપણે તળાજા જે પ્લોટ બનાવેલો છે તમારે જે બિયારણ કરવાનું છે એ છે આપણે આની જો આટલી હાઈટ થઈ ગઈ છે અને ફૂલ બુલ હાઈ ક્લાસ આવી ગયા છે, બધે ફાલ પણ આવી ગયો છે। તો તમને આમાં બતાવી દઉં, તમે તારે સુરેશભાઈ બતાવો કે ભાઈ અહીંયા જો ફાલ આવી ગયો છે બરાબર અને ઝીંડવા પણ થઈ ગયા છે બરોબર। એક છોડવાની ઉપર કમસે કમ તમને કહું 7-8-10 ઝીંડવા થઈ ગયા છે, કમ્પ્લીટ ઝીંડવા થઈ ગયા છે। હવે આની જો વાવેતરની વાત કરીએ ને તો આપણે ખેર પછી વાવ્યો હતો સુરેશભાઈ? હા, એટલે ખેર પછી તમારે 5-6 દિવસ પછી વાવેતર કરેલું છે। હવે આટલી ગરમી બરોબર, આટલું વાતાવરણ ચેન્જ થતું હતું અને આમાં આપણે માવઠા કેટલા આવી ગયા? 2 આવી ગયા કે 3 આવી ગયા સુરેશભાઈ? 2 માવઠા 3 માવઠા આવી ગયા છે। એક માવઠું અત્યારે હાલ ઊભું જ છે બરાબર। આજની તારીખ છે 8/4/2024 અને અંબાલાલ કાકાએ કીધું છે કે 7 તારીખથી માંડી અને 10 તારીખ સુધીમાં ભયાનક વરસાદ થઈ શકે છે બરાબર। તો કાલ તો અમારે ભાવનગરમાં બધે હાઈ ક્લાસ વરસાદ થઈ ગયો, તળાજાની બોર્ડર સુધી, તળાજામાં સાટા તો હતા જ, એવા સમયે પણ આ કપાસની વેરાયટી હાલ ઊભી છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રોએ કપાસનું બુકિંગ કરાવેલું હતું કે હિતેશભાઈ અમે જે કપાસનું બુકિંગ કરાવેલું છે એ જ કપાસ ઊભો છે કે? હા, તમે જે કપાસનું બુકિંગ કરાવ્યું છે એ જ કપાસની વેરાયટી આપણે અહીંયા ઊભી છે। કદાચ તમે કોઈ પણ જિલ્લામાંથી આવો, ચાહે રાજકોટ હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, સાયલા હોય, ચોટીલા હોય, ગઢડા હોય, બોટાદ હોય, ગારિયાધાર હોય, ગોંડલ હોય બરોબર, કોઈ પણ ઠેકાણે તમે કપાસનું બિયારણ લેવા આવો બરોબર અને તમે એમ કહો કે હિતેશભાઈ આપણે જોવું છે એટલે તળાજાનો ડુંગરો બતાવીજો સુરેશભાઈ બરાબર। આ તળાજાનો ડુંગરો છે અને તળાજાથી આપણે 1 કિલોમીટર દૂર આપણે અહીંયા આપણી વાડી છે અને આપણી જ વાડીમાં આપણે પ્લોટ બનાવેલો છે બરાબર છે। તમે આવો એટલે તમે એમાં જોઈ શકો કે એમાં ફ્લાવરિંગ કેવું છે, કપાસની વેરાયટી કેવી છે, ઝીંડું કેવડું મોટું ટબા રેખું છે, આ બધી વસ્તુ તમને માહિતી મળી રહે। હવે જે ખેડૂત મિત્રોએ બુકિંગ કરાવ્યું હતું ને એ ખેડૂત મિત્રો એવું કહે છે કે હિતેશભાઈ અમારું બુકિંગ થઈ ગયું કે નથી થઈ ગયું, તો આપણે આખી લિસ્ટ લઈને બેઠા છીએ તો આપણે ખેડૂત મિત્રોનું આપણે નામ વાંચી દઈએ કે ભાઈ તમારું બુકિંગ થઈ ગયું છે અને જો તમારું રહી ગયું હોય તો હજી પણ તમે તારે વોટ્સઅપમાં મેસેજ નાખી દેજો અથવા ફોન કરીને લખાવી દેજો। આપણો નંબર છે 94 28 63 19 11 અને 81 28 28 79 11। આ બંનેમાં વોટ્સઅપે ચાલુ છે અને આ બંને ફોન સવારમાં 9 વાગ્યાથી તે સાંજે 6 વાગ્યા સુધી આપણે ચાલુ હોય છે બરાબર છે। એક છે જનકભાઈ રવજીભાઈ ઝડકલા જેસરના 10 પેકેટ, ભોપાભાઈ માવજીભાઈ રામપુર વલભીપુર 15 પેકેટ, મંગાભાઈ પોપટભાઈ સેલાણા સાવરકુંડા 30 પેકેટ, આનંદભાઈ ભગવાનભાઈ દકાના તળાજા 2, તેજાભાઈ નરસિંહભાઈ રંડોળા પાલિતાણા 140, નરેશભાઈ દામનગર લાઠી બરોબર એમના છે 15 પેકેટ, અર્જુનભાઈ વાલજીભાઈ સવાણી રતનવાવ ગારિયાધાર 20 પેકેટ, મહેશભાઈ કાળા તળાવ અમરેલી 5 પેકેટ, મહાદેવભાઈ પોપટભાઈ મોરબી 58 પેકેટ, મોહસિનભાઈ સૈયદભાઈ લોલિયાણા વલભીપુર, અશ્વિનભાઈ ભીખાભાઈ રાઠોડ મોણિયા નાગબાઈનું વિસાવદર 5 પેકેટ, મુકેશભાઈ રાયસંગભાઈ રાઠોડ બોડેલી છોટાઉદેપુર 5 પેકેટ, જયપાલસિંહ ટપુભાઈ જીવા ધાંગધ્રા 12 પેકેટ, ભીખુભાઈ સગનભાઈ સરંભડા અમરેલી 60 પેકેટ, મોહનભાઈ સવાભાઈ રામવાવ રાપર 40 પેકેટ, રાપર એટલે કચ્છમાં બરોબર છે। પછી રણજીતભાઈ મંગળુભાઈ કેરાળા લાઠી 20 પેકેટ, વનરાજભાઈ દેવસંગભાઈ સિહોર ભાવનગર 4, અરવિંદભાઈ મગનભાઈ વાવડી જેતપુરની 4 પેકેટ,
ધનજીભાઈ, ગોપાભાઈ, વેકરિયા, કોડાઈ, માંડવી, કચ્છ 20 પેકેટ. પછી મહાવીરસિંહ પથુભા પરમાર, નવાણિયા, મૂળી એટલે સુરેન્દ્રનગર 20 પેકેટ. ધરમસિંહભાઈ ચતુરભાઈ, મોટા ભાડલા સાયલા 18 પેકેટ. મહેશભાઈ મોગરા, છોટા ઉદયપુર 19 પેકેટ. શૈલેષભાઈ હકાભાઈ ડુંગર રાજુલા 5 પેકેટ. ધીરુભાઈ કરશનભાઈ વનાળા ચૂડા 20 પેકેટ. પંકજભાઈ રામજીભાઈ કાકડિયા પીપરડી શિહોર 9 પેકેટ. હવે હો બાપા હવે નામ ધનતા રે છવી હતું ને, હા છવી. મહાદેવભાઈ મોરબી 9 પેકેટ. ભરતભાઈ માળી બાબરા 9 પેકેટ. પરેશભાઈ માનવિલાસ ગારિયાધાર 30 પેકેટ. વલ્લભભાઈ નાગજીભાઈ ગાયકવાડી નવા ગામ વલભીપુર 13 પેકેટ. મહેશભાઈ મગનભાઈ ખાખરેસી માળિયા હાટીના 30 પેકેટ. સાગરભાઈ ભીમાણી છતર ટંકારા 6 પેકેટ. ભરતભાઈ રવજીભાઈ શિયાળ વેજોદરી તળાજા 2. દિનેશભાઈ સામતભાઈ ધારી અમરેલી 10 પેકેટ. છગનભાઈ માધવજીભાઈ વાઘેલા અરણી એટલે ઉપલેટા રાજકોટ 10 પેકેટ. ઇસ્માઇલભાઈ ખાન અને યુનુસભાઈ કોઠી બાબરા, કદાચ નામમાં ફેરફાર પડે તો મારા બાપ માફ કરજો. વાલાભાઈ રેવાભાઈ બોળિયા નાના શકપર ગઢડા 4 પેકેટ. સુરેશભાઈ મોરબી 30 પેકેટ. અલ્પેશભાઈ પટેલ મોરબી 4 પેકેટ. અશ્વિનભાઈ ડાંગર વાવડી બાલપુર 25 પેકેટ. હસમુખભાઈ કેશુભાઈ અનીડા ખાંભા 9 પેકેટ. ભરતસિંહ બી ઝાલા ધાંગધ્રા 9 પેકેટ. ભારમલભાઈ બનેશંગભાઈ પિંગળી તળાજા 3 પેકેટ. જગદીશભાઈ વસાવા 4 પેકેટ. શેરુભાઈ અસલમભાઈ ડુંગર રાજુલા 30 પેકેટ. જગદીશભાઈ વસાવા છે ને એ કંઈક ગુજડિયા ગામ છે. પછી છે મહેશભાઈ એસ બાવળિયા સાવલી વડોદરા 60 પેકેટ. મહેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ભંડેરિયા લખતર સુરેન્દ્રનગર 16 પેકેટ. ઝાલા જયપાલસિંહ સમોલા લીંબડી 8 પેકેટ. નાગજીભાઈ નાથાભાઈ જગા જામનગર 10 પેકેટ. હજી એક નામ, ઓહો ઘણા નામ થઈ જાય હું બાપા. જયરામભાઈ લઘુભાઈ અલપર રાણપુર 4 પેકેટ. મહેન્દ્રસિંહ અલમપર ભાવનગર 14 પેકેટ. સુખાભાઈ કુરજીભાઈ જસદણ 2. દુદાભાઈ ભીખાભાઈ બલદાણિયા બીલા જેસર 2 પેકેટ. નરોત્તમભાઈ વનધારિયાભાઈ રોડઘા કવાંટ બહુ ઓછો કવાંટ એટલે છોટા ઉદયપુર 18 પેકેટ. પછી છે એબીસી દુકાનવાળા ભાઈ છે એક, બરોબર છે, અને સાકડા હળવદ 5 પેકેટ. પછી છે પૂનાભાઈ અર્જનભાઈ વાળા હાજીપર 4 પેકેટ. કિશોરભાઈ તલસીભાઈ ભીમાણી જગા જામનગર 4 પેકેટ. ખેતાભાઈ કોળી પટેલ ઉમિયા રાપર 4 પેકેટ. નારણભાઈ ભકાભાઈ ઠાડસ તળાજા 7 પેકેટ. કાનજીભાઈ સૌજીભાઈ ચૌહાણ રોજિયા તળાજા 5 પેકેટ. મુકેશભાઈ મથુરભાઈ રોજિયા તળાજા 2 પેકેટ. જયપાલસિંહ ભગીરથસિંહ સરવૈયા ઝડકલા જેસર 2 પેકેટ. રમેશભાઈ ધ્રુફણિયા દામનગર લાઠી 9 પેકેટ. પરેશભાઈ ધ્રુફણિયા લાઠી દામનગર 9 પેકેટ. કિશોરભાઈ ભકાભાઈ ઉમિયા રાપર 14 પેકેટ. કાનજીભાઈ વનગારીભાઈ કવાંટ 38 પેકેટ. પૂનાભાઈ તલસીભાઈ જગા જામનગર 44 પેકેટ. બરોબર. દુદાભાઈ કરમશીભાઈ જસદણ 48 પેકેટ. આ બધા જ ખેડૂત મિત્રોના કપાસના જે બુકિંગ થયા છે એ બધાના બુકિંગ થઈ ગયા છે. ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે હિતેશભાઈ કપાસનું બિયારણ આવ્યું કે નથી આવ્યું? આવ્યું તો અમને કહેજો, અમે પહેલા લોટનું લેવા માટે તૈયાર છીએ. અત્યારે લઈને અમારે મૂકી દેવાનું છે, ભલે હજી અમારે વાવવાની વાર હોય. એમ છતાંય 20-25% ખેડૂતો તો એવું કહેશે કે અમારે અત્યારે જ કપા વાવવો છે, તમે અત્યારે ઉગાડી દીધો છે તો અમને અત્યારે વાવવામાં વાંધો શું છે? તમે વાવ્યો છે ને ઉગાડીને કપા મોટો કરી નાખ્યો છે તો અમારે કપા મોટો કરવો છે, બરોબર. આ જે તમે વેરાયટી જોઈ રહ્યા છો આ વેરાયટી આપણે કઈ છે સુરેશભાઈ? આ છે 301 નંબરની વેરાયટી.
પછી એની પછીની આપણે એક નવી વેરાયટીનો ડેમોન્સ્ટ્રેશન આપ્યો તો એ છે. એની પછીની વેરાયટી મુંગટ છે. એની પછીની વેરાયટી તિલક છે. અને એની પછીની વેરાયટી છે એ થ્રિપ્સ ઓછી લાગે એ. બરોબર. હવે ઈ વેરાયટી થ્રિપ્સ ઓછી લાગે છે ને, બરાબર, ઈ વેરાયટી છે. અને ઈ આવીને લગભગ અમારા અહીંયા આજુબાજુના તળાજાના ખેડૂતો લગભગ 8-10 જણા જોઈ ગયા છે, ઓછી લાગે છે. પછી આ જે વેરાયટી છે, બરાબર છે. અને આ આટલો ધરોડીનો ભાગ છે, સુરેશભાઈ બતાવી ગયો. બરાબર, આટલો ધરોડીનો કુંડું છે, બરાબર છે. અને ખાસ ખેડૂત મિત્રો કે હું તમને જે અત્યારે વેરાયટીના નામ આપું છું ને, એ વેરાયટીમાં તમારે કદાચ ધરોડી હોય, બરોબર છે, તો તમે દવા છાંટી શકો અને ધરોડી વહી જાય. આ ધરોડી એટલા માટે રાખી છે હજી આપણે તો કે આપણે આમાં દવા છાંટી દીધી. હા, આમાં છાંટી દીધી ધરોડીની દવા, બરોબર થવા મળ્યું ને, બરોબર છે. અને આ ઉભા હોપર કપાસમાં છાંટી દીધી ને. આ કપાસ છે આપણે કયો છે સુરેશભાઈ? આ છે આપણે હેરોનિકાનો હેપી કપાસ છે. અને એની આગળ કયો કપાસ છે? મેજિક બોલ. એની આગળ છે મેજિક બોલ, બરોબર. હવે બતાવી દો. હે, હા, આમાં જો મોટા મોટા ઝીંડવા થઈ ગયા છે. કપાસની હાઈટ છે ને, ઘણા ખેડૂત મિત્રો પૂછતા છે કે ઉનાળો છે ને આમાં આટલી હાઈટ છે ને, એવું નથી. આપણે આમાં વેરાયટી બનાવેલી એટલા માટે છે તમને લોકોને ખ્યાલ આવે કે કપાસની વેરાયટી શું છે, બરોબર. જો અહીંયા બતાવો સુરેશભાઈ, અહીંયા લાગડ ઝીંડવા થઈ ગયા. જો આ એક ઝીંડવું, આ બે ઝીંડવું, અહીં ત્રીજું, અહીં ચોથું, અહીં પાંચમું. અને ઝીંડવા તમે જોવો મોટા ટબ્બા જોવો છે. ઓહો, મોટા ટબ્બા. અને ખાસ ખેડૂત મિત્રો આ જે કપાસ કર્યો હોય 301 છે કે હેપી છે, મોટા ઝીંડવાની વેરાયટી, એને પાડોશી બાંધવું નહીં, નકર ઝીંડવે તમને કોઈ વાહ ફાડી નાખીને એવો કપાસ છે. સુરેશભાઈ આપણે અહીં પાવી બતાવી દો ખેડૂત મિત્રોને, બરાબર છે. કે ભાઈ આપણે ધરોડી રાખી હતી અને કપાસમાં દવા એટલા માટે છાંટી હતી કે કપાસને કાંઈ ન થાય અને તમારે ધરોડી છે ને એ બળી જાય. છાંટી દીધી સુરેશભાઈ? આમાં ધરોડી છાંટી દીધેલી છે દવા, બરોબર છે. અને કપાસને તમે જો ઊનો વા નથી વાયો. અને કેટલા દિવસ છાંટી? એને બીજો દિવસ છે, બરોબર છે. કોઈ પણ પ્રકારની આમાં તકલીફ આવી નથી. નહીં આવવાનું કારણ એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ બધા એમ કહેતા હોય કે ભાઈ ધરોડીયો કપાસ છે, 4G 5G કપાસ છે, બિલ વગરનો કપાસ છે. આ બિલ વાળો કપાસ છે. બિલ વાળા કપાસની માલિપા પણ તમે ધરોડી કાઢી શકો છો. અને દવા છાંટી ગયો. ગોદરેજ કંપનીનું જે હચકી આવે છે, બરોબર, એ સાઈડ આપણે ગોદરેજ કંપનીનું જે હચકી આવે છે એ દવા છાંટેલી છે. પાયરોથોબિક સોડિયમ અને ગ્લાયફોસેટ આવે. પાયરોથોબિક સોડિયમ 4.5% આવે છે અને ગ્લાયફોસેટ છે એ લગભગ 60% આવે ને, એ 60% આવે છે, બરોબર. એ છાંટેલું છે. તમે જો આમાં ફાર જો તમે ખાલી, બરોબર છે ખેડૂત મિત્રો, તમને ખ્યાલ આવે કે આ કપાસ આપણે હું કામ કર્યો છો, બરોબર. જબરજસ્ત વેરાયટી છે. જો તમે સિરીઝ 1 2 3 4 5 ને 6 ની તો સિરીઝ થઈ ગઈ છે. કપાસ હજી બાળેટો છે અને આની તો હજી હાઈટ બાઈટ થઈ જશે હજી, કારણ કે હજી તો આને આપણે 1.5 મહિનો ઊભો રાખવાનો છે. પણ આ વેરાયટી આપણે એટલા માટે બનાવેલી છે. વાદળાઈ થઈ ગયા તો ફર્સ્ટ ક્લાસ. એટલે આની ઉપર તો 2 માવઠા થઈ ગયા. ત્રીજું માવઠું કાલે હળવું આવી ગયું. અમારે તળાજામાં હજી વરસાદ નહીં પડ્યો, છાંટી પડી હતી. પણ ભાવનગરથી માંડીને ભંડારીયા સુધીના વિસ્તારમાં બહુ સારો એવો વરસાદ આવી ગયો છે, બરોબર. આ આખો કપાસ છે ને એ આ લગભગ 4 વીઘા જેવું છે સુરેશભાઈ. 4 વીઘા જેવું આખું છે પ્લોટ બનાવેલું છે આપણે, બરાબર છે. અને અલગ અલગ વેરાયટી એટલા માટે બનાવેલી છે કે કોઈ ખેડૂતને એવું ન લાગે કે આપણે વેરાયટી લીધી છે એ વેરાયટી કેવી થશે, પેલા જોવાની છે પછી તમારે લેવાની છે, બરોબર. તો આપણે આ રીતનું આપણે બનાવીએ છીએ. અને ખાસ કોઈ એમ કહેતું કે મારા ખડ ધરાવ બહુ થાય છે, તો આપણે તમને એની રૂબરૂ માહિતી આપીશું કે કપાસ દેવાનો, પછી કપાસની હારવાર કદાચ ખડ ઉગે તો 20-25 દિવસ સુધી તમારે મૂંઝાવાનું નથી, બરોબર. 20-25 હે બળી ગયું ને. હા, જો આ અવડું ખડ, જો ખરેખર અવડું ખડ ક્યારે થવા ન દેવું જોવે, બરાબર છે. પરંતુ ફૂલ આમાં ફૂલ બુલ આવી જાય. આ ખડ એટલા માટે મોટું થવા દીધું હતું કે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો રહેતો હતો કે ભાઈ કપા હોય ને એમાં દાળિયા ન મળતા હોય, મજૂર ન મળતા હોય, વરસાદ થતો હોય, હક લેતો ન હોય તો શું કરવું જોઈએ? તો એમાં ડાયરેક્ટ તમે દવા છાંટી ગયો, કપાને કાંઈ ન થાય, ખડ બળી જાય, બરાબર છે. કારણ કે ટેકનોલોજી એ પ્રમાણે આખી આવી ગઈ છે. અને એ ટેકનોલોજીનો ખરેખર ખેતીમાં જો આપણે ઉપયોગ કરીએ, બરાબર, તો આપણને એમાં દાળિયા મજૂર ઓછા જોવા મળે અને આપણને એમાં થોડોક ફાયદો મળે. હાઈ ક્લાસ તમને કહું આમાં ફાલ ફૂલ આવી ગયું છે. અને આ મોટા ઝીંડવાની વેરાયટી છે હેપી છે ને સુરેશભાઈ, બરોબર. અને અહીંયા જો તમે લાગડ ઝીંડવા જોવો તમે, ઓહો ટબ્બા ઝીંડવા જોવો તમે. કેટલા એક છોડવા તમે ઝીંડવા જોવો મારા વાલા,
બરોબર. જો આ બની ગયેલી વાત છે કે આ 1 2 3 4 બરોબર 5 6 7 8 9 અને આ 10 11 12 13 તો ઝીંડવા થઈ ગયા છે આમાં. હવે અને બાકીના આ તો ઝીંડવા જ થઈ ગયા છે કે જે ઝીંડવા 15 20 દિવસ પછી તળશે અને એમાંથી રૂ ફાંકનારાનું બહાર નીકળશે. એની વાત કરીએ છીએ આપણે કે આપણે ઉનાળે કપાસ કરી અને એમાંથી ઉત્પાદન લઈએ. બરોબર. અમે નવી ટ્રાય મારી છે કે ઉનાળે કપાસ કરીએ તો કઈ ટાઈપનો થાય. આમાં આપણે ખાતર સુરેશભાઈ કેટલી વાર આપ્યું? 2 વખત ખાતર આપ્યું ને. પછી પાયામાં કાર્બન વાળું પાયામાં 1 જ વખત આપ્યું હતું. ને ડીપી બીપી કે નહીં કીધું? આમાં જો કોઈ ખેડૂત મિત્રો પૂછતા હોય કે ભાઈ ડીપી મળતું નથી ને 12-32 મળતું નથી, આમાં ડીપી ને એવું કઈ અમે આપ્યું નહોતું, કારણ કે અમને નહોતું મળતું એ વખતે. બરાબર. અને નથી ડીપી આપ્યું, નથી 12-32 આપ્યું, નથી ફોસ આપ્યું, નથી એસપી આપ્યું, તો હાઈ ક્લાસ આમાં હિલોળા મારે છે. પાયામાં આપણે દેશી ખાતરના રૂપમાં ઓર્ગેનિક કાર્બન જે વાળું આવે છે એ જ આપણે આમાં આપ્યું હતું. અને પછી આપણે બીજો ડોઝ એને કયો આપ્યો હતો સુરેશભાઈ? હા, એ ત્રીજો ડોઝ આપણે આપ્યો હતો. બીજો ડોઝ એની પહેલા આપણે શું આપ્યું હતું? યુરિયા ને યુરિયા સલ્ફર માઇકોરાજા અને ઝીંક હતું. હા, યુરિયા ટેકનોજેડ આપ્યું હતું, કારણ કે બીજું મળતું નતું. કારણ કે એક તો યુરિયા આપ્યું હતું, પછી ટેકનોજેડ જેમાં સલ્ફર આવે છે અને ઝીંક આવે છે, અને ભેગું માઇકોરાજા આપ્યું હતું. માઇકોરાજા એટલા માટે કે મૂળ તમને કોઈ જમીનની હારે હજર સોંટી રહેવા જોવી જરૂરી છે. અને પછી આપણે એમાં કીટ આપી હતી. બરોબર. અને એ કીટની માલિપા ઝીંક છે, બોરોન છે, ફેરસ છે, મેગ્નેશિયમ છે, પછી યુમિક નીકળ્યું હતું, અને ભેગું હું આપ્યું હતું? એમોનિયમ. આપણે એમોનિયમ સલ્ફેટ એટલે દેશી ભાષામાં અમે મોરસ્યું કહી, તળાજામાં. બરોબર. તળપદી ભાષામાં મોરસ્યું કહી. તો આ આપણી વ્યવસ્થિત ખાતર નાખ્યું હતું. બરોબર છે. અને ખાતર વ્યવસ્થિત હું એટલા માટે કહું છું વારે ઘડી આપવાની કે હામટા ફાલ બેસી ગયો હોય, હામટો ઝીંડવું થઈ ગયું હોય. બરોબર છે. એને ખોરાક સારો જોવે. ઝાઝા છોકરા હોય તો ખોરાક ઝાઝો બનાવવો પડે, રોટલા ઝાઝા બનાવવા પડે. એવી જ રીતે ઓછો આપો પણ સારો ખોરાક આપો ને જબરજસ્ત, તો તમને એમાં ફાયદો વધારે મળે છે. બરોબર છે. અને ઉનાળામાં આ કપાસ આપણે 2-2.5 મહિનાનો થઈ ગયો છે સુરેશભાઈ. 2.5 મહિનાનો કપાસ થઈ ગયો છે. અને આમાં સારું એવું આપણે છે. કઈ ઉપાધિ કરવાની તમે ધરોડી જોવામાં બળવાદ મંડી છે. બરાબર છે. અને કોઈ એમ કીધું કે ખડ થશે, ધરોડી થશે, 4G 5G હોય તો જ કપાસમાં થાય. એટલે આ દવાઓ નવી ટેકનોલોજીની એટલી બધી નીકળી છે, તમારે ઉપાધિ એવી કાંઈ કરવાની જરૂર જ નથી. અને ખાસ હું તો એમ કહું છું કે બને ત્યાં સુધી બિલ વગરના કપાસિયા ન લ્યો. અને અથવા તો તમને જે ગામડે વેચવા આવે છે ને, બરોબર છે, કે અત્યારે લઈ લો પાકે તો તમે મને દિવાળી દેજો. અરે એને તો 1000 ખેડૂત ભેગા કરવાના હોય, એમાંથી એને 100 જણા કદાચ પૈસા આપે ને તો એના પૈસા વસૂલ છે. કારણ કે એને થોડા સરકારી ભાવે પૈસા લીધેલા હોય, એને તો મન ફાવે. તમને 1200 માં આપ્યું, કોકને 1500 માં આપ્યું, કોકને 1800 માં આપ્યું હોય. અને જેને કપાસ હારો છો હોય ગયા વર્ષે, એને પાછું કીધું કે ભાઈ આ વર્ષે તો કપાસની બહુ શોર્ટેજ છે, એટલે કે એ 1200 રૂપિયા વાળા તમને 2000 થાય. એ ગામડે અમુક ટકા જે ફેરિયા રીતે, બરાબર છે, ઈ તો તમને કહું ઈ 700-800 રૂપિયાની તૈયારી સાથે જ આવેલા હોય. કદાચ તમને ઈ 1200 માં 1000 માં આપી દે તો ઈ તમારો પ્રશ્ન છે. બરોબર. અમે તો કહી છીએ કે ભાઈ તમારે તમારી સ્થાનિક દુકાન હોય, તમે જેને ઓળખતા હો, બરોબર છે, તમે જેને ફરિયાદ કરી શકો, તમે એને બોલાવી શકો કે ભાઈ હવે આમાં કઈ દવા છાંટવી જોઈએ, આમાં આ રીતની જીવાત આવેલી છે, તો તમે એવા વ્યક્તિ પાસેથી લ્યો કે જે તમને સેવા પૂરી પાડે, તમારી પાસે નજીકમાં હોય તમતારે. બરોબર. અમને કોઈ તમતારે વાંધો નહીં કે તમતારે તળાજામાં લેવા આવો. અમે એવું નથી કહેતા કે આ બિયારણ મારી પાસે જ મળે, હરેક ઠેકાણે તમતારે મળે. હજી તો કોઈ નોંધાવ્યું હોય તો નોંધાવી દેજો. અને વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે, માફ કરજો. અને રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.